આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવરાશની પળમાં વૃદ્ધો કે બાળકો મન પ્રફુલ્લિત કરવા માટે બગીચામાં જતા હોય છે। એ સુવિધા બોડેલી ગામના લોકોના નસીબમાં નથી। છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાં આવેલા બોડેલી ગામ તથા તેને અડીને આવેલા અનેક વિસ્તારોમાં ફક્ત એક જ બગીચો છે। હવે એ જ બગીચાઓ જ્યારે વેરાણ ભાસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોને હવે બગીચાની સુવિધાનો અભાવ જોવા મળે છે। આપણે બોડેલી પ્રતિ એક જ બાગ છે, જે સાંઈબાબાનો મંદિર વાળો બાગ છે। એમાં બધા મનોરંજન કરવા માટે આવે, તેમાં કોઈ બેહવાની ફેસિલિટી જ નહીં। તો બધા ફેમિલીને મતલબ સેલિબ્રિટી કરવું હોય, કોઈની બર્થડે હોય, કોઈનો કોઈ ફંક્શન હોય, તો બધા આવે, બહારના પબ્લિક આવે, તો બેહવાની કોઈ સુવિધા નહીં। જેમ કે આપણા બોડેલીની કંઈ ઇજ્જત ના હોય એવી રીતનું બધું છે। આ ગાર્ડનમાં પાણી ભરેલું છે, પછી કોઈને બેહવું હોય તો પગ બોકડા ઉપર ઊંચા રાખીને બેહવું પડે, કોઈ જાતની ફેસિલિટી નહીં। તો આપણે બાગને સુધારવો પડે, અને મચ્છર બચ્છર કેળે, કોઈ ડસ્ટબિન નહીં, કોઈ જાતનું કોઈ ફેસિલિટી જ નહીં। 16 જાન્યુઆરી 2025 બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ બોડેલી ગ્રામ પંચાયત હસ્તકના કહેવાતા ગાર્ડનની અંદર આપણે ઊભા છે। ગાર્ડનની વ્યાખ્યામાં આવતી આ જગ્યા નથી। પહેલી વાત તો ઠેર ઠેર ગંદકીના થર, કોઈ સાફ સફાઈ નહીં, કોઈ નિયમિત મેન્ટેનન્સ નહીં, બેઠક વ્યવસ્થા ખસ્તા હાલ, જે લાઇટ સુવિધા છે એ પણ ખસ્તા હાલ, વૃક્ષો પણ ખસ્તા હાલ, કોઈ સાફ સફાઈ નહીં। બાજુમાં સાંઈબાબાનું મંદિર છે। આ ગાર્ડનને કારણે મંદિરની પણ સુવિધા અને સુંદરતા જળવાતી નથી। અને આપણે બાગ કહી શકીએ કે કોઈ પડતર જગ્યા કહી શકીએ, એ કંઈ સમજ પડતી નથી। ઠીક છે, પણ મારું તો અંગત રીતે એવું માનવું છે ઓકે કે આ ગાર્ડનના મેન્ટેનન્સનો ખર્ચ કદાચ ગ્રામ પંચાયતના રેકર્ડ પર પડતો હશે, એ દુઃખની વાત છે। પરંતુ હાલની આ જગ્યા બગીચાની વ્યાખ્યામાં આવતી નથી। એના મુખ્ય જવાબદારો ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ છે। એટલા માટે જ હું વારંવાર પાલિકાની માંગણી કરી રહ્યો છું કે પાલિકા થાય બોડેલી તો દરેક પ્રકારની સુવિધા નગરજનોને પ્રાપ્ત થાય। થેન્ક યુ વેરી મચ દિલુભાઈ। બોડેલી નગરમાં અત્યારે સેવા સદનની બાજુમાં એક બાગ આવેલો છે, ત્યાં અત્યારે દરેક ખૂણામાં પાણી ભરાયેલું છે, અને ગંદકીનો બી આમ એ અનુભવ થાય છે। એની બાજુમાં એક સાંઈબાબાનું મંદિર આવેલું છે, ત્યાં ભજન કીર્તન કરવા ભક્તો આવે છે, પણ જ્યારે બેસવાની સુવિધા તો છે જ, પણ આજુબાજુ પાણી ભરાયું અને ગંદકીની દુર્ગંધ મારે છે, એ લોકોને થોડુંક દુઃખ થાય છે। તો સત્તાધીશો વહેલી તકે આ મેન્ટેનન્સ કરે એવી અમે આશા રાખીએ।